હમણાં ઉઠશે બળદિયાની જેમ પડ્યા છે, કામે જવાની ખબર નથી પડતી. હમણાં ઉઠશે એટલે કૂતરાની જેમ હાવ 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 કરશે. એમણું નો જો, હું આમથી આવ્યો છું. હે એવું હે? હા. છે કામથી બારે ગયા તા? હે? બારે ગયા તા? મેળી ઉપર ગયો તો. છે વેડી પર હું નાખી હતી. લુગડા તમે તંદી થયા હુકાવા નાખ્યા છે, લેવાની ભાન નથી પડતી. હે? આ વરસાદ પાણીના ભીના નો થઈ જાય? મને એમ થયું કામ તમે હુતા હો એટલે. એટલે હું કાંઈ હૂતો જ નથી રહેતો કાંઈ, હું કામ ધંધોય કરું છું બરાબર. અને ટિફિન થઈ ગયું એટલે લાવ ગાયો કા, અને મારે જવું કામે. હાલ. ટિફિન નથી કર્યું? કા કેમ નથી કર્યું? એ તંદી છે, લોટ નથી. લુગડાની ખબર પડે છે લઈ આવવાની, તો લોટ નથી જોવાતો કે તંદી છે? તમને કહું છું લોટ નથી ઘરમાં, નથી ટિફિન બન્યું. તારે રહોડામાં હું રાંધું છું તું રાંધે, તને નો ખબર પડે? તો હવે કેસ કે તંદી થયા લોટ નથી. તંદી થયા કહું છું લોટ નથી ઘરમાં, ખૂટવા આવ્યો છે તો તમે લોટ લઈ આવજો. લઈ આવ્યા ઘઉં લઈ. કેને આજ તંદી થયા વઘારેલી ખીચડી ટિફિનમાં કેમ આવે છે? બસ તો હે? અત્યારે ખીચડી જ કરીશ. તું હે ને ઘરમાં કાંઈ ન હોય ને તો એક દી મને અગાઉ કહી દેજે બરાબર. હાવ થઈ રહી ને પછી ન કહેતી, તને કહી દઉં છું. અને ખટે પછી દેખાડ્યા તમે બેરા છો? તું હે ને અવાજ મારા આગળ ધીમો રાખજો. હું કમાવશું ને તને ખવડાવું છું, તું કાંઈ કમાવા નથી જાતી, સમજી લેજે. તો મોટો પાન નથી કરતા, કમાઈને ખવડાવો છો તે, પૈણીને લઈ આવ્યા છો. મારા બાપની એક ને એક દીકરી છું હું, બરાબર. અને તમારા ભિખારીમાં દઈ દીધી, લુખેસમાં હું મારો બાપ જોઈ ગયો તો. ભિખારી ભિખારી એક ઝાપટ માર તારા છેડા હમણાં ઢગલો કરી નાખજે. હા બસ ઈ એક જ આયલું છે, જગ્યો કઈ ના કે કર દે. જાવ ને તો તમને મળીશ તો. રેવા દે, આડોશી પાડોશી આ શેરીમાંથી માણા નીકળે નકામ મારી આબરૂની પથારી ફરી જાય તો સાની મુની રે. બધાયને આખા ગામને ખબર તમારી આબરૂ કેવી છે ની, બધાયને ખબર છે કેવા માણસ છે. નખમાં તું અહીંયા બાયડીન ખોટી હેરાન કરો, ઘરમાં ખાવા લોટાય નથી. લોટ નથી તા હું ખડકીને બેઠો છો બધું હું. હે? ઈ તમારા બાપાએ ખડકું છે, આપણા માથે દેણું કરીને ગયા. બાપા તો મારા છે ને, બાપા મારા છે ને, તારા બાપા નથી. મારા બાપાએ ખડકું છે, સમજ્યા? અને તું એમ કે લોટ ખાવા નથી, આમ નથી, ઢીકણું નથી. હે? બોલી તું બોલી લીધું ની ક્યાં કરે? કામે જાવ ને મોડું થાઈસ. કામ નહીં, ટિફિન ગાયો કા કર. હાલ. નથી ખીચડી વઘારેલી હે. હે ને ખાવાનું હે કહું ને તું ગાયો કાટી. મને માર્યું હે? તને શું તારા બાપાને મારું? હો મારા બાપાને ન મારતા, મને ભલે મારો. મારા બાપાની એક કિડની ફેલ છે, એક ઝાપટ નહીં ખમી શકે. કોમેડી કરમાં હું સિરિયસ બોલું છું. તું હે ને તને મારું ને તો જ તને ખબર પડે. રોમા મને મારી લોહી કાઢી નાખ્યો કાનમાં. હોય નથી નીકળ્યા, કંકુ છે. હેથાનું હતું. હજી કોમેડી પાછી ચાલુ કરી. કોમેડી નથી કરતી, મને મારી હું કામ એમ ગમે. આ તમારું સહન કરું છું એટલે આજે મને મારી ને બધા ગામમાં જોય છે ને હું મારા બાપાને તેડાવીશું. તારા બાપાને તેડાવ, એના બાપાને તેડાવ, આખી પેઢીઓને તેડાવ. હું કોઈને બાપથી બીતો નથી. હાલ ભાઈ હવે ખોટા ઉલારા મારો મને 4-4 ફૂટ ઉલરો હોતે ખોટા ખોટા હા મારી હામાં પાવર કરો છો તે નથી. હું છે તારે હું છે ખારે હું છે તમારે હું ઈ કે નાથો સરપંચ કહેવાય, નાથો સરપંચ. ભલ ભલાના પાણી ઉતાર નાખ્યા કોને? આ નાથા સરપંચ છે. મારી સામું ઊભું રહેવાય. કેટલાયના મેં તોડાવી નાખ્યા, કેટલાયના જોડાવી નાખ્યા. એવું તો કોઈ ગામમાં નથી જે મેં કોઈનું તોડાવ્યું નહીં હોય. ભલે મારું નથી હાલતું પણ થોડું ઘણું તો માભો નાથાનો પડે જ. અને કેટલાય પુલિયા હું ગળસી ગયો છું, કેટલાય સંડાસ બાથરૂમ હું ગળસી ગયો છું. ગામમાં કેનું મેં સારું કર્યું મને નથી ખબર. બોલ. નથો બાપો એ જય માતાજી નથાપા. જય માતાજી, જય માતાજી. તું અહીંયા ભૂલો પડ્યો? અરે ભૂલો નથી પડ્યો. મેં કીધું આજની મેં ચૂંટણીમાં તમે જીતી ગયા તો મેં કીધું હાલચાલ પૂછતો આવું. એ તો હું છૂટાણો જ છું, એ તો મને ખબર જ છે કે નવીન વાત છે. પણ એમાં આપણે થોડાક બોગસ મત હતા નાખ્યા હતા, એ તમને યાદ હે ને? હા એ તો યાદ જ હોય ને. તું હતો કાંઈ? હા હા તે બોગસ મત નાખ્યા છે પણ મેં તારું કરી તો નાખ્યું નતું. શું કરી નાખ્યું તું? અરે આ ખબર છે 1.5 પેટી કનગીરે મોકલાવી તો શામજીને ઘીરે નથી મોકલાવી? એ શામજીના ઘરે મોકલાવી હતી, મારા ઘરે થોડી મોકલાવી હતી. પછી તો કેતો તો કે 2 ભાગનું ઈ લઈ ગયો. મને કાંઈ જડ્યું નથી, તોય આ તો તમારું માન ખાતર અમે મત દઈ દીધા ને બોગસ નાખી દીધા. હવે તો કાંઈક થઈ રહે, બીજું શું હવે? 1.5 મહિના પછી આવજે પાછો. 1.5 મહિના પછી નહીં, કંઈક 5,000 જેવું ટેકો કરો ને કંઈક.
છેલ્લા 5,000 જેવું. હમણાં મેં જોયું ને મારા ખાતામાં રૂપિયા ઢીવો પડ્યા છે. એમાં તું 5,000 ની ક્યાં કરે? તો તમે સરપંચ કહેવાય, સરપંચ આગળ ગામના નું આવે તો કઈ નહીં આગળ જાય. હું ગામના ખાવ છું ને ઈ મારા ખાવા આવે છે. બોલ એ ભાઈ, એવું નથી જે તું નાનો છો તું આ સરપંચને જે ઓળખતો નથી, સમજ્યા? આમાં તારી જેવા તો 500 આવે છે ને 500 જાય છે. હું આપણે 500 આવે ભલે ઈ જાય બધાય, પણ અત્યારે 5,000 નું કરી દો કાંઈક. એ થાય ત્યારે હું તને આમંત્રણ દઈશ. તમ તાર ઘરે આવીને કંકોત્રી મેકી જઈશ. હાલ તો ભાઈ 5,000 નું થઈ ગયું છે. ચોખા મૂકી દઈશ. હો, ઈ કેદી એ થાય તેદી વાત થઈ. ઈ તો તમે સરપંચમાં આજ ગેમ ચૂંટાણો હોજ ગેમ નો ચૂંટાવો તો પછી થાય પછી શું કામનું? હવે એ તો મને નથી ખબર. તું અહીંયા આવ્યો છે હું લેવા, એ મને કે. અરે કોઈ દી તમે તમારી દીકરીની હાલચાલ પૂછવા જાવ હો? કા ભાઈ? જાવ હો કે નથી જાતા એમ પૂછું. જાતો જ હોય ને, જાતો જ હોય. એમથી દીકરી દીધી છે. કેદી ગયા તા? લે હમણે જ ગયો તો 3-4 દી થયા. હલવો ખાઈને હાલ્યો જાઉં છું. અરે ઓલો જે તમારો જમાઈ રહ્યો ને, હા, એ તમારી દીકરીને માર થઈ હોય. હું વાત કરે. હા. હવે જા ખોટું બોલવા કોઈ અરે દી બને આજે જ જ હું નહીં. હમણાં નિયાથી જ આવ્યો. ઈ બને જ નહીં. અરે ભાઈ બાકાજી કે બોલાવતા હતા, જોયા હો જાઓ અત્યારે. તને હું કહું છું, હા. આ નાથો સરપંચ જ્યાં જોવા ગયો હોય ને, આમ તો ના હીરા જ ગોઈતા હોય. ખોટી હોય તો લાવો પાછી. હા તો એ હીરાને જોયા હો જાઓ. જો આ વાતમાં જો કાંઈ દમ નહીં હોય અને તું ખોટું બોલતો છે તો તારા માથામાંથી ઝટિયા નહીં રહેવા દે ને તારી ભાથડી વીખી નાખી. ધ્યાન અને રાખજે. મારી વાત સાચી નીકળી તો તમ તાર તારા 5,000 પાકા. હા તો હાલો હું જ લઈ જાઉં. હાલ દેખાડ હાલ. નથો બાપો હાલ તો. નથો બાપો ઉભા રહ્યો નાથા બાપા. હા હવે હું અહીંથી અંદર નહીં આવું. કાં લા? મેં એક શીશો ખાધો, હવે તમે જાઓ. લા હાલ તો ખરી. અરે માર નહીં આવું. આ છોડી જઈ જાય તમે. લે બાપુ તમે હા તે હું જાઉં ને, બીજું કોઈ આવે અહીંયા? તો કેમ આટલી બધી રાયડું નાખો છો? એ હાડું તો નાખે જ ને. આ ગામમાં મને વાવર જડ્યા હતા કે તને મારી હતી એમ. બાપુ મને તમે જમાય મારી. એને મારી હતી ને. આ સરપંચની સોળી ઉપર હાથ અડાડાય એની હસ્તી શું છે? સાચું છે કે ખોટું છે? આજુ છે વિપુલ કોમેડી છે. હા એમ હું શું કહું છું, હા. એના બાપના પેટનો ઈ ક્યાંય ગયો? બારો કાઢો એને. બાપુ હરવાર્યો શાંત રહ્યો. એક કિટની છે એ ઓછી થઈ જાહે. ઈ નથી ગામમાં ક્યાં છે રાયડું નાખતા નાખતા. અરે ગામમાં હોય તો છોકરાને મોકલ, બોલાય આવે. એને ખબર પડે કે આ નાથો બાપુ આવ્યો છે. નાથો હરવા હરવા બાપુ હરવા બાજુમાં બંદૂકવાળા છે. બંદૂક વાળા? હા તો બાજુમાં તાર પાડોશી બંદૂક હા વાળા હમણાં 2 જણાને ઉડાડી દીધા. 2 જણાને ઉડાડી એ દીધા. સરપંચ હતા. ઈ સરપંચ હતા? હા હરવાર્યો તો આપણે તમતારી ક્યાં ગયા છે? ઈ ગામમાં ગયા છે. એ ગામમાં ગયા છે. તો એક કામ કર હા. અને બોલાય ને, મારે કામ છે. બોલાવું અને ઉપાધિ કરો માં. હા એને 2 બંદૂકવાળા હતા ને હા ઈ છે ને 2 જ ગોળી હતી. 2 ગોળી હતી વપરાઈ ગઈ. એટલે આપણે ફોર્મ માર્યો. ફોમવાનો. અરે બોલાય એને, આયા બોલાય. આ તો ઈ નહીં હું નહીં પછી. હા એમ એને ખબર પડવી જોઈએ કે નાથા ડોહાની દીકરી માથે હાથ ઉપાડતા કેટલો વિચાર કરવો પડે, કેટલો. બસ બાપુ કિડની ફેલ થઈ જાશે. શાંતિ રાખો. ઈ આવે ત્યારે ફોર્મમાં રહેવાનું છે. એવું છે? હા. તો બે હમણાં આવવા દે ને. હા બેહો. ચા પીવો છે? સા તો પીધો નહીં, એમ? પીને જ આવ્યો છું. છે. નથો બાપો નથો બાપો નથો બાપો ફટક ફૂસ આવ્યો રે. તમારી જ વાટ જોતો હતો, તમારી જ વાટ જોતો હતો. કેમ બીડી બાકસ મગાવવા તા? કા એવો લાગુ છું? એ હું ગામનો સરપંચ મુખી કહેવાય, સરપંચ મુખી. એટલે તમે તમારા ગામના સરપંચ છો, અમારા ગામના સરપંચ નથી હો. એટલે અવાજ અહીંયા ધીમો રાખજો. એમ એટલે તમારા ગામમાં મારું નો હાલે એમ? નો ચાલે ને. ઠેક દિલ્હી સુધી આપણો શેડો અડે. આ તારા બાપા શું ભમરો ખાઈને આવ્યા છે? તો આવ્યા ભેગો સીધો દેકારો ઉપાડ્યો સાને. બોલવાની કાંઈ જરૂર નથી. આંગળી બંધ બોલવાની જરૂર નથી તો આટલો બધો દેકારો શું કરે? જો. હારો થાતો હોય તો વ્યવહાર હો, અવાજ નીચે રાખો ભાઈ. તું તારી મર્યાદામાં રહેજે ભાઈ. અમે- સમાય હોય ને તો ભલે રહ્યો. મેં તો તને છે ને દીકરો સમજીને દીકરી દીધી હતી, સમજી લીજે. તા તો તમે હવામાં ઉડવા માંડ્યા, હવામાં. તારા બાપાને કહી દે એક કિડની ફેલ છે, રાયડુમાં ને અહીંયા એનો પારિયો થઈ જાય અને દાડવાનો મારે અહીંયા કરવો પડશે. કહી દે બંધ થઈ જાય. એક તો એની ડોહી સુવાસની તકલીફ છે. એની હામું બાયું હામું હું વાત કરે? ભાઈડા હામું વાત કરાય, ભાઈડા હામું. અગરબત્તી લેતી આવતા ને કઈ ખોરી આવ્યું લાગે. આખા લખ હે કા તાર બાપા.
તમે વાયડા ન કરતા મારી સામે. વાયડા એટલે તમે- નકર એક છત્રી ભેગા તમારા હરિયા મારા કાઢ નાખી. બાપુ એ આમ જ કરે તમે જો આટલું પાવર કરે છે તમે ન હોય તો કેટલો પાવર મારી ઉપર કરે Power? મારે હોતન છે મારું ને તોડી નાખું મારી મારી તારા બાપા હોય તો મારે કઈ બીક નથી એમ નહીં આ તમારી છોકરી ટાઈમે ટિફિન નથી કરી દેતી મારે કામે જવું હોય એમ નહીં આ તમારા ઘરમાં ઘોઘરી આ બાજણ થઈ કા કારણ તો હશે ને. કારણ તો વેલી ઉઠીને ટિફિન નથી કરી દીધી લ્યો ના ના ગામમાં ઝઘડો થતો જ નહીં હોય હે. તમે એક ટિફિનની બાબતમાં આ બધા આડોશી પાડોશી જોવે છે જો તો ખરી જરીક તમારા ઘરની આબરૂ જાય છે આબરૂ. આબરૂ મારી કાઢવા તમે અહીં આવ્યા છો તમારે કરવાનું શું છે એ મલક દાંત કાઢે છે મલક દાંત કાઢે છે એ. જો તો ખરી. એ ડોહા ભલે મતલબ શું છે દેખાડો કરો ને એક ઊંધા હાથની મારી નાખીશ કાઢ નાખ શેડા બાઈને ચોટી પડ્યા બાપ દીકરી બે વારી થઈ ગયા હો ઘરમાં લોટ કાંદી છે નથી કેદું નહીં કહું લોટ લઈ આવો તો કે લોટ નથી લઈએ તોય ખીચડી તો બનાવી દઉં હું એક વાત કરું તને હા. એ વાકેનો નથી એ વાકેનો નથી એનો બાપનો ઈ સપાતર નથી પાક્યો કાંઈ કપાતર પાક્યો છે કપાતર હું છે. બાપ અમારો ડોહા જાતો ને હારો થાતો ને ઘા થઈ ગઈ છે માથે સમજી લે સંપલ શું હમણાં હોજાડી દેશે કાઢ નાખી 32 દાંત છે ને આમાં તમારા બાપને દાંત છે. એ તમારે શું કરવાનું છે? તમારે દેખાડો અમારે કાંઈ નથી કરવાનું. તો? જો ભાઈ તારી માયા તારી મિલકત અને તારે હું તો કહું છું ભગવાન તને જે સાધુ દે એ બધું તારે પાસે રાખ. અમારે કાંઈ નથી જોતું બધું સુખ હોય સારું પણ આ ધણીનું દુઃખ નહીં સારું. તને કહી દઉં છું તારી માયા તારી પાસે ને મારી દીકરી મારા ઘેરે. ઉપાડો ઉપાડો હું અને હાલો, તેડવાનો આવતો. અલે તાર ઠેલો પર જા બાપુ હાલો અહીંયા હે ને ગમે એટલું કરવા છતાં ગમે એટલું રાખવા છતાં કામ કરવા છતાં અહીંયા આપણી કદર ન હોય ને મારે અહીંયા નથી અરે આવા નાકા તૂટને હું હોય નકર સમજો ફૂલ જેવી દીકરી મેં તને હોપી હતી આવા નાકા તૂટને ન હોય. હું તો એમ કહું છું અહીંયા કોઈને આંગણે જિંદગી ભર હું પગ ન મેકું. હાલ તું આમ હાલતી થા. કાઈ વાંધો નહીં મરી જાય હા એના મરી જાય બાપાના મરી જાય ને, હવે આ એના પડી જાય તું ખાલી ઠેલો ગોતી આવજો ને ટિફિન કરી દે ને એને ગોતી આવજો મારે તમારા ઘરમાં નથી રહેવું તું ઠેલો ભાઈ એની સામું વળતી નથી કરવી હલામ તું. મારે તમારું કાઈ નથી જોતું હું બારક તમને હા હાલો વાંધો બાપુ. ના હાલ તું મોડ થા. ઠેલા લઈ લ્યો તમારે ઓલા હાડી અરે બાડી. અમારે કાંઈ નથી જોતા હે? અમારે ભગવાનની દયા ઘણી છે હો. હા, બસ, બધું બસ. તારી પાસે રાખ. તમે ધીરા રહ્યો હાલતા થઈ જાઓ અહીં મરી જઈશું અમારે એ શમશાનમાં જગ્યાએ નથી જાઓ અને જો ભાઈ સમાધિની. હું કહું છું કેળવા બાપતે નો આવતો નકર ભાઈ- તારા ટાટિયા ભાંગીને હાથમાં દઈ દે. બાપુ, તમે હાલો જાઓ ને ભાઈ દેખાડો કર કહી દઉં છું હા. સરપંચ છે એનો પાવર તો જો કાંઈ વાંધો નહીં દીકરીને મૂકવાનું આવવી પડે તો મને કહીજો નથો બાપો નથો બાપો ના ના દીકરી દઈ દીધો કઈ ગુનો કર્યો મેં હે એના મનમાં એ સમજે છે હું. બાપુ હા હું ખાવું છે હું બનાવું કાંઈ બનાવું નથી હવે મારા ધાન પાણી ઉડી ગયા છે. લે એવું કાઈ ન હોય હવે છે ને તને ભલે ખોટું લાગે એ ઘરનો તારો ભલે ધણી રહ્યો પણ એકદમ જો એને જેલના હરિયા ન ગણાવું ને તો હું નાથો સરપંચ ને એને કેની હામું છે ને બહાદર કરી છે તને ખબર છે આ નાથા હામું. હરવાળીઓ કાઈ વાંધો નહીં એ પોતે હે ને આવશે સમાધાન કરવા અને ફોને આવ્યો તો એનો હવે સમાધાન કરવા આવા તો દે. 2 ટાટિયા આવે ને જો 1 ટાટિયા નો કાઢું ને તો મારું નામ નાથો નહીં નાથો. કાઈ વાંધો નહીં હું એને ખબર પડે. જા હવે તમ તાર તો મન પડી રાંધી નાખ. હા હારું હાલો હવે શાંત રહેજો ને આરામ કરો થોડીક વાર મારી જિંદગીને ક્યાં હવે શાંતિ છે મારી જિંદગીને ક્યાં શાંતિ છે. હા કાઈ વાંધો નહીં અત્યારે એટલા બધા રાયડું નાખવામાં આરામ કરો ને હું રાંધી નાખ આ રાંધી નાખ જા. આજ આવે ને એટલી જ વાર છે વાટ જ જોઈ રહ્યો સૌ. જો મળીને પડતો ન મૂકે ને તો થઈ રહ્યું ને. નાથિયા લે ડાયરેક્ટ નાથિયામાંથી હારામાંથી નાથ્યો. હવે તને મારે નાથિયો જ કેવો છે હે તું મારી ઘરે આવીને અને બાકાજી કી બોલાવી ગયો મારા ગામમાં હા હે હું તારા બાપાનું અહીંયા રાજ છે બાકાજી કી બોલાવી જાય તમે છે ને તમે હજી તમને કહું છું કે તમારી મર્યાદામાં રહીયો નકર શાંતિ રાખજે તારું ગામ છે તું આ ગામનો સરપંચ છો હું કાંઈ જાણીશ નહીં શરીર ભેગી કાતડા બાયણા કાઢો તારા એટલે આને કોક સમજાવો ને ભાઈ સમજાવો ને કોક. સમજાવો એ કોઈને ગામમાં બધાને ખબર જ છે અને ગામમાં કઈ જ આવ્યો છું એક વાત કરું કે તમને નાથિયાને હું ટારવાનો છું કોઈ આડું પડતા નહીં જરાય એને મજા નહીં આવે બસ બોલી લીધું. બોલે લીધું હે મારો વારો આવશે હા હે તો બોલું. બોલ નાથિયા બોલ તારું હે? ગામ છે તું તારે બોલ
તમે તો હું કદાચ તમારું આખું ખાનદાન આવે ને હા. હે કદાચ ગમે એટલા લીંબડી આવે ને તો કયા નાથો થોડો બીવે નાથો બોલાવ તારા કુટુંબ અહીંયા જ બેઠો છો હે બોલાવ તારા કુટુંબ ને અહીંયા જ બેઠો છો એમ નહીં તમને બરાબર. કોઈ કહેવા વાળું નથી તમારા કુટુંબમાં કોઈ તમને કહેવા વાળું નથી એમ કહું છું મને કોઈ કહેવાનું નથી એટલે હું અહીંયા પોઈ ગયો છું અને હું હે ને મારી ઘરવાળીને તેડવા આવ્યો છું નાથિયા પ્રેમથી કહું છું મોકલી દેજો બરાબર નથી મોકલવી તમારે થાય કલ્યો જાવ નકામી બાકાજી કી બોલે અને નકામ કોકના જો માથા વઢાઈ જાય હે? બની બજારે હે એવું ન કરતા માથા વટાઈ જાય હે તમારા ખાનદાનમાં કોને પાળિયા કર્યા છે તો મને કહો આવો ગામમાં ગણવા કેટલા ગામમાં પાડી. પાદરમાં ક્યાંય પાળિયા નથી મને બધી ખબર છે તમે ફાંકા મારો ને એટલું જ છે હા. હું અને હવે એક વાત કહી દઉં ને તમને આ મર્યાદા મેં કોણ હેઠા ઉતરો આમ કેમ બસ હાલતી ના થાવ નથી મોકલવી જાવ તમારે શું તમારી હાથ પેઢીને છે ને મોકલવી પડશે આ ભાઈડો ખોટો લાંબો છે એલા ભીમભાઈ ભીમભાઈ બીજા ભીમભાઈ ભેગા થયા જ મને હા બરાબર શું કહેતા હતા એ ફૂટી ગયા હે આવું ફૂટી ગયા તમે જ્યાં આવે ને ભૂંઈ જ માર્યું છે તમે ક્યાં હારા હતા તમારું ખાનદાન એવું છે આખું આ તો હું હારો તો દીકરી દઉં તમને ને તમને દીકરી દે કોણ હારા લાગતા નથી હારા લાગતા શું બાપુ રે લે આયા શું કરે છે અરે કયું ના ગુડાળા છે કયું ના અને આ દારૂ પીને બેઠા છે આયા હું ને કરવા દીધા તમે બાજુ નથી બોલું હામું ધીમું બોલ આપણી આબરૂ જાય છે પાડોશીમાં જોતો ખરી કેટલા ભેગા થયા છે મારા ગામમાં આવ્યા સાબરુન પથારી ફેરવવા આમ જો અવાજ કેમ ખીખું એક મારી કામ કર હા મારા ગામમાં આવ્યા ને હા તો અહીં મારી આબરૂ રહેતી હતી હા તમારા ગામમાં હું આવ્યો હા. તો તમારી આબરૂ જાય છે ઈ તો વાત છે જાય છે હા બોલો તમે સાનું મુના બેહો હું શું કહું છું હા. જા ઘરમાંથી લીંબુ શરબત લેતી આવ, થોડોક ઉતરી જાય હા વાંચો ને હો? નાનો બકો બંધ નહીં થાય વહી જાય લેતી આવું લીંબુ શરબત હૈદનો આટો તમારથી તો હૈદનો આટો સમય કેનો સમય કેનો ઈ તો મને ખબર છે મારો છો તમે તમે કાંઈ આજે નથી મને ઘટતું ઓળખતા નહોતા મારી ઘરે આવીને તમે દેખાડો કરી ગયા ને એ મને જયારે સારું નથી લાગ્યું આ છોડી તું લીંબુ શરબત લાઈને એટલે આ ત્યાંથી ગુડાય ક્યાંક જાય લીંબુ શરબત કરતા જરાક આ પીઓ આ શું છે આ શરબત જ છે પીઓ તમે. આ તો કડવું લાગે છે કડવું લાગે ને પછી તમને હરે હરે મીઠું લાગશે પીઓ દીકરા મારા તને મારા જેવો નો કદો થઈ ગયો છે ને કેમ બાકી ગાય ઘટે ને એમાં હે કાંઈ નો ઘટે. કેમ માલ કેમ માલ તો હારો ક્યાંથી લીધો મોંઘો છું ક્યાંથી લીધો આ લીધો હું શું કહું છું અમે ગામ છીએ ને. આયા બાપુ લીંબુ શરબત ની હવે જરીએ જરૂર નથી એને હવે લીંબુ શરબત ની જરૂર નથી ભગવાન આ બે કમ્પ્લીટ થઈ ગયા હવે મારે શું કરવું ભગવાન બોલમાં કાંઈ બોલમાં કહી દ્યો મને ખબર છે આઈ એમ રમાય કઈ તને હારી હેલાદે નહીં મારતા હોય કઈ હા. તે કાંઈક ગુનો કર્યો છે લીંબુ શરબત ચડી દો બધું વૈશમાં ટપ કરમાં સાંભળ બાપાની વાત સમજ જમાઈના વખાણ થાય જમાય જેવો કોઈ હા, એમ. જમાય નથી હા, એમ. કદાચ દીવો લઈને ગોળવો રહ્યો ને નો તો મળે નો મળે હા, એમ. મને ખબર છે હા. હું અમથો મેં જમાય કર્યો છે આમાં વાઘ તારો છે તારો જોવો વાઘ મારો વાક હોય તમારો નથી. નો હોય મારો અને જે અમદો જે પી ગયા હોય ને એ જિંદગીમાં કોઈ ખોટું ન બોલે નો બોલે ખોટું મને ખબર છે ને એક કામ કરો તમે બે બાજવાના છો તો હું રાંધી લાવ તું રાંધતી જા તો અમે કાંક વહીવટ લઈ જા એમ શેનો વહીવટ કરવો છે વૈશમાં બડબડ કરીમાં તારો બાપ બેઠો ને તારે નો વહીવટ કરાય પૂછી જો કોઈ દી મેં આને ઝાપટાઈ મારી ખોટું આ જો ને આખું ખોટું ગામ નામ ભેગું કરો, દીધું. હો. તમે સમજો. તમારા બાપાને લઈને તમે અહીંથી નીકળો સમજો ને તમે મને ખબર છે મને બધી ખબર છે ક્યારેક તમે વાસણ ધોઈ નાખો છો પછી એમને એટલું સટા કરતા તું રાંધી નાખ અને સમય હાટું છે ને શીરો બનાવી છે ને મનપસતો શીરો બનાવી છે અને બોઇલમાં લાડુ એમ કહું છું જા ખોટું મારો હાથ ઉપડી જાય હમણાં તો પાંચ મીટર ઉલટતા હતા આમ કર નાખું તેમ કર નાખું એટલી વારમાં કમ્પ્લીટ
થઈ ગયા એને ખબર કોને દારૂ એને ખબર પડી ગઈ એને ખબર પડી ગઈ જમાઈ હાસો છે આજ ખોટી છે અને કઈ જો શીરો બનાવે તેલ નહીં ઘી નાખે હો ઘી નાખજે ઓરિજિનલ હો ગાનું ઘી નાખવાનું હોય તેલ નાખવાનું હોય તમે તેલના શીરા ખવડાવતા હતા જો બટા હા આમાં તો એવું છે જાણે રોછા વગરનું બાજે નહીં હવે મને ખબર હા, પડી એમ. તેલ રોવાય તેલને ઝાડ રોવાય પછી આનો છે ને તોલ કરાય પછી મને અત્યારે ખબર પડી કે બિચારા જમાય તો નમતું મેકેલું પડ્યું છે બાપા તમને મળવાની જરૂર છે હો, પણ દીકરી થાવશો ને એટલે હું નથી તેડી જાઉં ને સમજો તમતારે મારી આખું ટાઢી છે અને ઝાપા સુધી તમતારે મૂકી જાવ પછી અને આમ જો તારું ઉતારશે ને તો પછી બધી ખબર પડે તું રાંધવાનું કર જમાય ખાઈને જ જાય જા મારી વાત સાંભળો હા બોલો કયા ટૈડ ફેડ કરે તું 4-5 ઝાપટ માર લઉં તમે ઉપરાણું લઈને ન આવતા જરી એવી જરાય ગાડી ન ન લઈને આવતા કહું છું આ તમારે હાર અને 5 આંગળાની સહી છે દે આયા તમારી સાઈન જોઈ મારે તમારી દીકરીને મારું તું ઉપરાણું લઈને તમનું નો આવું નાથો મટી જાવ આ આ 10 આંગળાની સહી છે પછી હાલે ઠેલો ઉપાડ ઘર ભેગી ના થઈ જાય તમ તારે મૂંઝાતા નહીં હા બરોબર સમજો તમે હા બોલો હારા તમને મારી છોડી દુઃખ દે ને હા તમારી છોડી નહીં મારી છોડી દુઃખ દે ને વધી ગયું થોડુંક મને એવું લાગે થોડુંક વધી ગયું વધારે વધી ગયું છે હું શું કહું છું હા બોલો આ માલ તો બહુ સારો હતો હા હવે તમે ગમે તે આવો ને હા એટલે છે ને 5 લીટર લેતો લેતા આવજો ભૂલાય નહીં તમ તાર તમારે ગમે વાંધો હોય ને હા તમારું ગામ મૂકીને મારા ગામમાં લઈ આવજો ના ના એટલો બધો ભૂખ મારો તો નથી અમારા ગામમાં બરાબર દાડિયું કરીને અમે હે ને અમારી રીતે પણ હવે હું હે ને મારી રીતે નીકળું બરાબર નીકળવું નથી તો આ તો મને છે ને નાદાની એક વેદ ના બોલે હું સમજુ છું તમને કઈ મેં સમય નથી રહ્યો તઈ સમય નથી તારા કે તમને મેં મારા દીકરાને મેં વાડામાં નાખ્યા છે ત્યાં નાખ્યા વાડામાં વાળામાં અને તમને અને તમને છે ને મેં અહીંયા હૈયામાં રાખ્યા છે હૈયામાં અહીંયામાં જ રાખજો બાપા અહીંયાની બાયણે કઈ કાઢતા નહીં હો તમ તારે બે ફેખરથી તેડી જાવ હા કોણ રાવણના પેટનો તમને આડો ફરે કોઈ નો રોકે નો રોકે તમે અહીંયા કોઈ રોકે જ નહીં તો ઝાપા સુધી જાવ પણ ઓલું ભૂલતા નહીં હો 5 લીટર ને 5 લીટર નો ભૂલાય મને યાદ નો રાખજો. ભૂલાય આ 5 લીટરમાં જ સમાધાન થયું છે હારું હું તેડીને જાઉં તમ તારે જાવ આ વાંધો નહીં ભગવાન માતાજી સાધુ હું તમારી દીકરી કડક 4-5 ફડાકામાં લઉં ફરિયાદ ન કરતા નો કરું ને નો કરું આ એમ બસ જાવ હાલે ક્યાંય ગઈ કઈ દિયો તૈયાર થઈ ગયા છો છોડે બોલાવો છોડે હાલો આવજો આવજો તમારી સામે મને મારે છે આ ઘરે જઈને પછી નો મારે મને નો મરાય ને કહી દ્યો તમે હે ને આંગળી ચીંધમાં હું તમારી દીકરી થાવ એટલે તમને કઈ નથી શકતી મારી નથી શકતી અને તો હું મારું ને દારૂ પીવડાવ્યો છું બોલમાં 5 લીટરનો સવાલ છે બોલમાં 5 લીટરનો સવાલ છે એમ નહીં તમે પી ગયા છો હું પી ગયો આખી પી ગઈ ઠેલાને બદલે ઓછી કું પાડ્યું એ ભગવાન હે એ તમે બે પી ગયા છો નશા તમને ચડ્યા છે અમારી બે જોડી હાડી હતી એટલે ઈ લઈ જાઉં છું તમને ઓછી ખોતી ખોઈ છે તમે હવે વેતી ના થાવ તમે આવો શક હું જાઉં છું હાલો હવે અમે નીકળ્યું જમાઈ હા હું શું કહું છું હા શું બોલો આયા તો જમાઈને હાહરા રહીમાં રાખો હું ઘર ભેગી થાવ છું એ તો જાય હું જમાઈને બસમાં હું બેહાડી જાય કે મરી નથી ગયો હા હું તમને શું કહું હવે હે ને ખોટી ફરિયાદ લઈને નહીં આવું નો આવું ડેરી પગ નો દઉં હા એમ પણ ઓલું યાદ રાખજો 5 લીટર એ આવી જાય આવી જાય હો રેડી બરાબર આમ જો હું જાઉં તમને શું કહું એક મગજમાં વાત યાદ રાખજો હા બોલો કદાચ તમારા માવતર હોય કે ન હોય પણ તમારો હારો તમારો બાપ થઈને રહી ગયો આપણે ઉપાધિ ન કરતા એ તો છોકરા છે તો બોલી ગઈ નો ઉપાધિ કરું એની સામે નો જોતો આવજો દાવ તમતારે સારું હા તમે બેસી જાઓ હું બે મને થોડુંક સડી ગયું લાગે હા એ હવે હાલો બહુ ભરત મિલાપ કર્યો હાલો આવું છું હાલો હું જાઉં છું હો. દયા ભાવ રાખજો રાખું રાખું બાપા રાખું
સાના રહી જાવ મારું હયું ભરાઈ જાય રેવા દે નકર 5 લીટર નહીં લઈ આવું રેવા જો આ તો સાના રહી જાવ એ ન કરો રેવા દો હા હાલો હાલો આમ જાય છો આ જાઓ. જય માતાજી જય હા માતા. જય માતાજી હાથે નહીં જો હાથે આને ઓલું 5 લીટર નો ભૂલતો હા તમારા માટે બાયણા ખુલ્લા છે આવો સમય છે ને કોક ભાઈશાળી હોય ને એને જ મળે બાકી કોઈને મળે નહીં. જય માતાજી મિત્રો હું છું વિપુલ કોમેડી મહાદેવ મિત્ર હું છું હેતલ દેસાણી જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કરો મહાદેવ હા જય માતાજી જય માતાજી